ખેડૂત બલવાન આપણે ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર આનંદ ભવનમાં થોડી વાત ખેડૂતની. જય કિસાન. આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ખેડૂત માટે અત્યારે મિની ટ્રેક્ટરમાં પણ જોઈ લો, ચેમ્પિયન ઘણા ટ્રેક્ટરો છે કંપની નોકી. જય કિસાન. તો કપાસ મોટો થઈ જાય તો પણ આ ટ્રેક્ટર હમરું પડી જાય હાઈટ વધારવાથી. આમાં ખેડૂત મિત્રો જાણ્યા જેવું શું છે તમારે જાણવાનું છે. આપણે આ બધું દેખાડી રહ્યા છીએ. બનાસ આ ડોન. જય કિસાન. ડોન સ્પ્રે જબરજસ્ત કામ. ડોન છે, ડોનથી તમે રિમોટ ઉપર સ્પ્રે કરી શકો દવાઈઓને. સોલર ડેટ કરવાની જરૂર પડતી હોય છે ખેડૂત મિત્રોને કેનાલ આવતા. રેટકો છે. ખેડૂત મિત્રો મુઠ્ઠી વાવીને મણ લેતા હોય છે. આ બધું બિયારણ છે. દાણો વાવીને 30 દાણા કરવાવાળા કિસાન, તેનું બિયારણ. જય કિસાન. તો જય કિસાન. આ રોટર પંપ છે જેવી સાઈઝના SS પમ્પિંગ મોટરના. જય કિસાન. ધરાનું મહિન્દ્રા. સોલાર ટાયર છે. આમાં કોઈ પણ વસ્તુ તમે ટ્રાય કરી શકો. ખેડૂત મિત્રો આ બધું સોલરનું છે. આમાં તમે નાખવાથી ઘણા બધા ફાયદા હોય, પણ એમાં ડાયરેક્ટ જબરજસ્ત આયોજન કરે છે ખેતી વિકાસ માટે. તો આ સાઈડ રોટેવેટર પણ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો ખેડૂત મિત્રો અહીંયા ખેતી લાયક બધું જ છે. જ્યાં છોડવામાં આવે આ ભગત નર્સરી કહેવામાં આવે છે, તે ટમેટીના રોપ પણ છે. જય કિસાન. આ બધું ઘણું બધું જોયા જેવું છે આજે सुरेंद्रनगर आनंद भवन. जय किसान. सबसे बड़ा रोटावेटर ये पंजाब का है, यहाँ गुजरात का नहीं है. 14-15 ફૂટનું છે, 16 ફૂટનું રોટાવેટર. જો 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 ફોટામાં એના હમણાં તો ખેડૂતોનો જે સબ્જી કહેવાય એમાં મિર્ચી, કાકડી, સબ્જી. તો ખેડૂત મિત્રો અહીંયા ઘણું બધું છે. તમે આપણે વિડીયો ઉતારીને થાકી જશું, જોવામાં થાકતા નહીં. જય કિસાન. આ ઘણું બધું જોયા જેવું છે. તમે ઘરે હોય તો પણ માણી શકશો ખેતી વિકાસનું. આપણા લાયક કાંઈ હોય તો તમને હું બતાવું. ડાયડમ
ખબર છે મને ક્યાં અહીં લાવ્યા હો કંઈ કરો છો હા ડાયડમની 3-4 જાત આવતી હોય છે ભગવો ફૂટી એમાં અનોખી એબીસીબી પણ આવતું હોય ખેડૂતનું નોખ ઘણું બધું હોય છે એગ્રીકલ્ચર એટલે કે ઓટોમેટિક વાવણિયા આ બધું ઘણું બધું છે આમાં હરિકૃષ્ણ ટ્રેક્ટર સુરેન્દ્રનગર તો આ બધું ભાઈ એક મિનિટ આવો ને આ રોટેવેટરના પાર્ટસ ચક્કર ગેરના તો આમાં જોઈન્ટની વસ્તુ પણ હાજર છે બલવાન જબરજસ્ત આયોજન કરેલ છે જય કિસાન ક્રિસ ડાયડમનો તો ત્યારે આપણી ધારામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રેજ જ છે આમાં ભાઈ જોવા જઈએ તો શું લેવું કિસાનને વરસ રોટેવેટર પણ ઘણી કંપનીઓ અહીંયા આવી ગઈ શક્તિ એગ્રીટેક સૌ ઉપર નામ જય કિસાન જબરજસ્ત વ્યવસ્થા ઊભી કરી ખેડૂતો માટે અને આમાં હસ્તીનું પણ જય કિસાન પેટ બોલવાનું આપણે સુરેન્દ્રનગર આનંદ ભવન અત્યારની પરિસ્થિતિ જબરજસ્ત પ્લાસ્ટિકમાં છે આ રહી હસ્તી પણ ડોલ્ફિન કંપનીની હસ્તી પણ આ બાજુમાં છે એકદમ જય કિસાન માટે વ્યવસ્થા જબરજસ્ત જય કિસાન તો આ બધું આપણે અલગ સોલર મારો કિસાન એકદી સોલર ઊભી કરે પછી બાપો મારો જગતનો તાત કે કિસાન એટલે કે આ ધરાનો ઘણી ઘણા કિસાન સોલર પાણી માટે પાવર મેક્સ ભારતભરનો કિસાન આગળ હોવો જગતના ચોકમાં કેમ કે કુદરત આપે લેવાનું છે કમાવાની વૃત્તિ નથી આ છે દિવેલા સામે દેખાય છે એ અભિનવ આ બધા નીચેના કપાસ છે ઉપર એ દિવેલા છે તો આમાં ખેડૂત મિત્રો તમારે જે વાવવું હોય વાવવાનું પણ હું તમને જરા જણાવું છું આ સુરેન્દ્રનગર આનંદ ભવન તમને જે જમીનમાં જે અનુકૂળ આવતું હોય તે વાવેતર કરી શકો જય કિસાન 511 જેકી મંગલમ સીડસ હવે તો આ બધી દવાઈઓ છે દવાઈ તો તમને જે અનુકૂળ આવતી હોય તે સમય પ્રમાણે વાપરવાની હોય એનો કોઈ વિષય જરૂરિયાત નથી પણ જે સમયે જે બીજા વાવે નહીં તમારે કઈ જરૂર છે ખેડૂત મિત્રો તે તમારે જરૂર ધ્યાન દોરવાનું રહેશે દુનિયા તો ગમે તે વાવેતર કરતું અને ગમે ત્યારે ગમે દવા છાંટતું હોય છે પણ બીજાની કોપી આપણે મારવાની નથી આપણે કયું વાપરવાનું કે જે કિસાનને જે અનુકૂળ આવતું હોય કે આપણે આ જરૂર છે તે વાપરવાનું રહેશે સુરેન્દ્રનગર આનંદ ભવન યુનિવર્સ રોટેવેટર આ બ્રાન્ચ પણ આપણે જોવા મળી જબર જય કિસાન આપણે છીએ હેવી ડ્યુટી રાજકોટ બ્રાન્ચ તો રોટેવેટરમાં ઘણી બધી કંપનીના રોટેવેટર બનાવતા હોય છે એમાં અત્યારે 1 નંબર ઉપર તો શક્તિમાન ચાલે છે પણ ઘણા બધા રોટેવેટર કંપની માર્કેટમાં આવતા હોય છે જેમાં જે ફાવતું હોય તે લેવું કેમ કે આપણે કંઈ લેણો દેણો નથી ભારત રાજકોટ એગ્રીકલ્ચરમાં તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રાજકોટ જ આગળ હાલે છે જય કિસાન
બરાબર ઘણી બધી માહિતી મળે છે અને ખાંડમાં તો બહુ જોવા મળે છે. ઓલી ખડમકડી જેવું આવે છે એના ટાયર. ખેતી હાલતી હતી એના બદલે ફિશરીની જે પદ્ધતિ થતી નવી ટેકનોલોજી હોય ખેતી આવે છે એપ્લાય મોટા કામના માર્કેટિંગ જે કાંટા ખેડૂતોને જે લગાવવામાં આવે છે તે પણ પ્રાકૃતિક ખેતી વિશેષણ હાજર છે. ખેતી વિશે તો કોઈ ખેતીને લગતી કોઈ પણ વસ્તુ હોય છે અહીંયા હાજર થતી હોય છે. એગ્રીકલ્ચર આનંદ ભવન સુરેન્દ્રનગર. તૂટેલું ડ્રમ હોય પ્લાસ્ટિક હોય તો આ લગાવવા માટેની વસ્તુઓ છે એ ભાઈએ કરી બતાવ્યું છે. સુરેન્દ્રનગર જય કિસાન. બાપો ખેડૂત જગતનો તાર. દ્વારકા જતા હોય એના માટે મશીન. હા તો પાછું સુખ્યા માણસોનું આવ્યું બધું ખુરશી આરામદાયક ટમાટર આ બધું. વાહ આરામદાયક ભાઈ કેમ બને હો વાતું બાતું હોતું રહી જાય વાઇબ્રેશન મશીન તો જેવી આ નાખવામાં આવે તેવું ફિટ થાય. બેહવાનું છે ખુરશીમાં મૂકી દો એટલે આરામ થઈ જાય. લો ભાઈ નંબર લઈ લીજો મારા ભાઈ. વરસાદ જે કરે તે ખેડૂતો થાય કે પરીક્ષા આવે તો આરામ કરી શકે એની વ્યવસ્થા ખુરશી ખેડૂતની છે. જય કિસાન. બધું શું છે તો આપણા માલધારીના ગાય ભેહું આવી વસ્તુ બધી ખાણ બની જાય. કારણ કે એ સાદું લોખંડ નો આવે જો બાપો દરેક કંપનીવાળા પોતપોતાની વસ્તુ હાજર કરતા હોય છે. એમાં ખેડૂતો લગતી ઘણી બધી વસ્તુ હોય છે. એમાં આજે આપણે આનંદ ભવનમાં જે આવ્યા હતા ખેડૂત વિશે માહિતી લેવા તેમાં આપણને તો ઘણી બધી જોવાલાયક વસ્તુ લાગી લીધા લાયક લાગી. પણ કિસાનને નક્કી કરવાનું છે કે આપણે શું લેવું શું નહીં. કેમ કે દેખાડવાથી કોઈ લઈ નથી લેતું. એને જરૂર હોય તો ગમે તે બ્રાન્ચમાંથી લઈ શકે છે. અચ્યુતભાઈ જય કિસાન. ખેડૂત મિત્રોની મીટિંગ તરફ જવાનું રહેશે. જય કિસાન. હવે આપણે બીજા વિડીયોમાં તમને દેખાડશું.